Monisha, the thing is that when you started this project, ત્યારે તમારું માઇન્ડસેટ શું હતું? વોટ વોઝ યોર ડ્રાઇવિંગ ફોર્સ? કે યુ વોન્ટેડ ટુ અર્ન મની, યુ વોન્ટેડ સક્સેસ, યુ વોન્ટેડ ટુ પ્રૂવ યોર સેલ્ફ, કે વોટ વોઝ ધ થિંગ? એટલે હા બોસકી, એ સાચી વાત છે કે ત્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારનો સિનારીઓ આખો જુદો હોય. કેમ કે ત્યારે એક પેશન હતું. મેં જેમ કીધું કે મને ચાઇલ્ડહુડથી સરસ મજાના કપડાં પહેરવાનો ને ડ્રેસિંગનો શોખ હતો. પણ જ્યારે આ બધું એકાશાના રૂપમાં મારે કરવાનું થયું ત્યારે એક સ્ટાર્ટિંગમાં તો મજા જ આવે કે મારું પેશન પૂરું થાય છે, ઓ મને કપડાં સિલેક્ટ કરવાનો, લોકોને પહેરાવવાનો મોકો મળ્યો છે. પણ બધું સાથે આવે. ઇટ્સ અ પાર્ટ ઓફ પેકેજ. સારું બી આવે, ખરાબ બી આવે. તો ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ કે યુ ફૂલફિલ યોર ડ્રીમ્સ ઇઝીલી. ઘણું બધું એવું છે કે ડિઝાઇનર્સને રાજકોટ માટે કન્વિન્સ કરવા, ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. પહેલાં જ ડિઝાઇનરને જ્યારે મળવા ગઈ ને ત્યારે એવું થયું હતું કે પહેલો ક્વેશ્ચન મેં પૂછ્યો, બીજા કયા ડિઝાઇનર્સ છે, બીજા કયા લેબલ્સ છે કે તમારી પાસે, કે તો અમે રાજકોટ આવીએ. રાજકોટને પોટેન્શિયલ માર્કેટ નહોતા ગણતા. અને મેં જ્યારે સ્ટોર સ્ટાર્ટ કરવાનો વિચાર કર્યો ને ત્યારથી મને યાદ છે, હું તને મળવા આવી હતી ત્યારે બી મેં આ વસ્તુ કીધેલી છે કે મારે આ બધું કરવું છે પણ મારે ઓલ્ટરેશન નથી કરવું. મેનેજિંગ ટેલર ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક. એટલે મને એવું હતું કે મારે આ તો કરવું નથી, પણ આ તો સર્વિસની વાત છે એટલે બધું કરવું જ પડે.